નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિશ્વ યોગ દિને ભરૂચ જિલ્લો બન્યો યોગમય। જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી। ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો યોગ સાધનામાં જોડાયા। ભરૂચ શહેર સહિત જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી। ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, કાઉન્ટડાઉન શરૂ। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય। વિકાસ પેનલમાં 8 અને સહયોગ પેનલના 2 ઉમેદવારો વિજયી। એકતાનગર એસઓયુ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। યોગ એ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીએ કહ્યું। અંકલેશ્વરના ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। અગાઉ 1500 રૂપિયા માટે થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાઈ હતી। અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સોસાયટીમાં ભયનો માહોલ। યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ પ્રેરણાને અનુસરીને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ જીએનએફસી ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિનની જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યોગ ટ્રેનરના સથવારે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ અને એનજીઓના યોગ પ્રેમીઓ હાજર રહી યોગ સાધનામાં જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પોલીસ અધિક્ષક મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ વિભાગના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ છે। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ 1000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે। વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે। સર્વે ખૂબ પ્રગતિ કરો, જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ। ગુજરાતમાં વડનગર ખાતે આ યોગાસનનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ। ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારી, ભરૂચના ધારાસભ્ય શ્રી, ડીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ, ગુજરાત યોગ બોર્ડ, પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો। અનેક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ। ખૂબ સુંદર વાતાવરણમાં અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, એસપી ભરૂચ અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ, સામાજિક આગેવાનો અને ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે। બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે। ફરીથી આજના 21 જૂનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આજના વિડીયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે આયોજિત થયો છે। સતીશ મહેતા, જીએનએફસી 21મી જૂન 2025 આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસભ્યશ્રી
ડીડીઓ સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજમાંથી અને સામાન્ય નાગરિકગણ પણ આ યોગના દિવસે યોગની અંદર સામેલ થયેલ અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ સરસ રીતે માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનું શરૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગાસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે. આમ વડાપ્રધાન શ્રીના આ દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે અને જીએનએફસી અને એનો અધિકારીગણ આ સમગ્ર આયોજનમાં સાથે રહેલ છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 22 જૂનના રોજ કુલ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે 7 થી 6 વાગ્યા સુધીમાં પોતાનો મતાધિકાર વાપરી શકશે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓને પણ પૂરી તજવીજ કરાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડ મુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. આજ રોજ ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે, એમાં આપણે કેજે પોલિટેકનિક ઉપરથી ડિસ્પેચિંગ અને આવતીકાલે રિસીવિંગ કરીશું. આપણે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર છીએ. અહીંયા ભરૂચ તાલુકાની 94 ગામો પૈકી 17 ગામોમાં ચૂંટણી છે અને લગભગ 60,000 જેવા મતદારોનું સિલેક્શન થવાનું છે. આ ઉપરાંત 64 બૂથ ઉપર ચૂંટણી થશે અને અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર જે સ્ટાફ છે, લોકો ચૂંટણી કરાવવાના છે, એ બધો સ્ટાફને અહીંયાથી મતદાર સામગ્રી આપી અને મત કેન્દ્રો ખાતે મોકલવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે
અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે. કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં 13 વર્ષ બાદ બદલાવ જોવાયો છે. વિકાસ પેનલે બહુમતી સાથે વિજય મેળવી બહોળા અંતરે સત્તા પોતાના હાથે લીધી છે. આ સાથે જ AIAમાં સત્તા સંતુલનનો એક નવી દિશામાં ફેરફાર થયો છે. શુક્રવારના રોજ સવારથી બપોર સુધી ઉત્સાહવર્ધક વાતાવરણમાં 10 બેઠક માટે મતદાન યોજાયું હતું, જેમાં ગત વર્ષ કરતાં 2% વધુ એટલે કે 86.63% મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી જામી હતી. હાલમાં AIAમાં સત્તા સંભાળતી સહયોગ પેનલ પાસે 13, જ્યારે વિપક્ષી વિકાસ પેનલ પાસે 7 સભ્યો છે. જ્યારે AIAમાં સત્તા મેળવવા માટે 16 સભ્યો હોવા જરૂરી હોય. બપોર બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં શરૂઆતથી જ વિકાસ પેનલના ઉમેદવારોએ લીડ મેળવતા 10 વર્ષ બાદ AIAમાં સત્તા પરિવર્તનના એંધાણ વર્તાવા લાગ્યા હતા. એક પછી એક રાઉન્ડ બાદ પરિણામો જાહેર થતા અંતે વિકાસ પેનલના 8 અને સહયોગ પેનલના 2 ઉમેદવારો અશોક ચોવટિયા અને હરેશ પટેલ વિજેતા થયા હતા. વિકાસ પેનલના 8 ઉમેદવારોના વિજય સાથે સત્તા સૂત્રો વિકાસ પેનલના હાથમાં આવ્યા છે. વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા હારતોરા સાથે શુભેચ્છા અને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નોના બાકી રહેલા કામોને પૂર્ણ કરવાની ખાતરી વિકાસ પેનલના વિજેતાઓ દ્વારા આપવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં વિજેતા સભ્યોની બેઠક મળશે, જેના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વર્ષ 2025-26ની મતગણતરી અત્યારે પૂરી થઈ છે, જેમાં ટોટલ 1220 ઉદ્યોગોએ છે, તેમાંથી 1057 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું. તેમાંથી 118 ઇનવેલિડ મત હતા, જ્યારે 1039 વેલિડ મત હતા. મતગણતરી પૂરી થઈ છે. તેમાં કોર્પોરેટ કેટેગરીમાં 1, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ જનરલ કેટેગરીમાં 8 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ, તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ. અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એ વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે
એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે. સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને, યુવાન ટીમને, સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું કે આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝના જે લગતા પ્રશ્નો હશે, પર્યાવરણના હશે, ઇન્ડસ્ટ્રીઝ લેવલના, ડેવલપમેન્ટ લેવલના હશે, એ અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમારી ટીમ સાથે રાખીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સાથે રાખીને કે એ પૂરતો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો હશે. 13 વર્ષ એવા મુદ્દાઓ હતા જે ઇન્ડસ્ટ્રીના જે તમારા પાસે આવ્યા છે? 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા. અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીએ યોગના વ્યક્તિગત લાભો સાથે તેના સામૂહિક અને સામાજિક ફાયદાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ કરવું એ આપણા માટે ગૌરવની વાત છે. યોગ માત્ર કસરત નહીં પણ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો માર્ગ છે. યોગ ભારતીય સંસ્કૃતિની ભેટ છે અને ટકાઉ જીવનશૈલી માટે આવશ્યક છે. વધુમાં પુરીએ ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાના પ્રેરણાદાયી સ્થાને અને મા નર્મદાના પાવન તટ પર યોગ કરવું એ આપણું ગૌરવ છે. વડાપ્રધાને યુનો દ્વારા વિશ્વ મંચ પર યોગને સ્થાન અપાવ્યું અને ભારતીય સંસ્કૃતિ યોગને આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યો છે. કોરોના જેવી મહામારી બાદ લોકો યોગ અને આયુર્વેદ તરફ હવે પાછા વળ્યા છે, જે આપણી પરંપરાની મહત્તા દર્શાવે છે. યોગ જીવનની દિનચર્યાના પ્રારંભનો અભિન્ન ભાગ બને તે માટે પુરીએ સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગના એડિશનલ સેક્રેટરી રામશંકર સિન્હાએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવી છે. યોગ એ માનવીના જીવનનો મહત્વનો ભાગ છે, તે માટે યોગને અપનાવવા રામશંકર સિન્હાએ સૌને અનુરોધ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપસ્થિત તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમથી જીવંત પ્રસારણની ઝલક નિહાળીને તેમના દ્વારા યોગના મહત્વ અને તેના લાભો અંગે મળેલ માર્ગદર્શનનો લાભ લીધો હતો. આઇકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગ કર્યો હતો. આ વર્ષે યોગ દિવસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ હતી, જેનો આશય માનવ અને પર્યાવરણના સમન્વય અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, દર્શક વેટલાણી, નાયબ કલેક્ટર ડોક્ટર પંકજ વલવાઈ, અભિષેક સિન્હા, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુ, પોલીસ CISF, ફાયર વિભાગના જવાનો, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિ સહિત NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ, प्रवासियों मोटी संख्या में जुड़ाया था. आज 11th इंटरनेशनल योगा डे के फंक्शन के अवसर पर स्टैच्यू ऑफ यूनिटी में एक बहुत ही सुंदर कार्यक्रम का आयोजन किया गया. इसमें हमने एक पृथ्वी, एक हेल्थ और एंटी ओबेसिटी कैंपेन की तरफ खास ध्यान दिया. सभी ने माननीय प्रधानमंत्री जी का
भाषण और उनका संदेश सुना। उसके बाद योगा का पूरा 45 मिनट का एक कार्यक्रम किया गया, जिसमें केंद्र सरकार के अधिकारी, यहाँ कार्यरत CISF, पुलिस, फॉरेस्ट विभाग और अन्य सभी अधिकारियों ने बहुत जोश से भाग लिया। हमें खास खुशी है कि देश विदेश से आए विजिटर्स ने भी इसमें खास आनंद से भाग लिया और हम मानते हैं योगा का जो ये संदेश है और राज्य सरकार का जो खास कैंपेन है एंटी ओबेसिटी का, इसको आगे ले जाने में आज के दिन के कार्यक्रम का विशेष योगदान रहेगा। इस समय बाहर बरसात भी हो रही है और चारों तरफ हरियाली है। एक हरियाली का जो माहौल क्रिएट किया गया, उसमें योगा के संदेश से अपनी हेल्थ को कैसे मेंटेन करें, अपने लिए समय निकालें और खुद हम तंदुरुस्त रहेंगे तभी तो हम देश को आगे ले जा सकेंगे। यही सैलानियों के लिए हमारा सबका संदेश है। आज हमने देखा कि 11वीं इंटरनेशनल डे ऑफ योगा यहाँ काफ़ी अच्छे ढंग से संपन्न हुआ। इसमें हर तरह के लोग पार्टिसिपेट किए और ये हम जानते हैं कि ये बहुत ही रमणीक जगह है, बहुत ही इम्पोर्टेंट जगह है, आइकॉनिक प्लेस है और यहाँ काफ़ी अच्छे ढंग से यहाँ की व्यवस्था थी और बहुत पार्टिसिपेशन लेवल बहुत अच्छा था। और योगा की जो महत्ता है इसके अवेयरनेस में और इसके जो सारे लोगों को जो इसके जो लाभ है, ये इससे काफ़ी फ़ायदा होगा। અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગાના ખેતરના શેઢા પરથી મળી આવેલ અજાણ્યા વ્યક્તિના મૃતદેહની તપાસમાં તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા એલસીબી પોલીસે આરોપીની અટકાયત કરી છે। અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો। આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી। આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી। દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરિયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે, જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી। પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। આ મામલામાં મરણ જનાર ઈસમે થોડા દિવસ અગાઉ મારામારી કરી 1500 રૂપિયા લૂંટી લીધા હતા, જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઈ ગયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 15/6/2025ના રોજ પાલોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી। આ લાશ છે ડિકમ્પોઝ હાલતમાં મળી હતી, જેની ઉંમર લગભગ 40 થી 45 વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો। જે અન્વયે શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ 19/6/2025ના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કરી કલમ BNS કલમ 103 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે, તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે 1500 રૂપિયા જે મરણ જનાર છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તેને બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આવાવરૂ જગ્યાએ લઈ જાય છે। માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે। આજે આરોપી જે છે તેને પોલીસે પકડી લીધેલ છે, જેમાં LCB ટીમ તથા લોકલ પોલીસની માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ IG સાહેબ તથા ભરૂચ SP સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક્ટ કરી લેવામાં આવેલ છે। આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી
જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરો ચોરીના પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા. સીસીટીવીમાં ચોરીની હરકત કેદ થઈ હોવાની માહિતી મળી રહી છે અને પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ સોસાયટીના નિવાસી અશોકભાઈ મોદી કાર્ય સંદર્ભે વડોદરા ગયા હતા. તસ્કરો આ અવસરમાં તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇન્ટરલોક તોડી શક્યા ન હતા. પરિણામે કોઈ પણ ચીજવસ્તુની ચોરી થયા વિના તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અશોકભાઈ મોદીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે, જેને પગલે ચિંતાનો માહોલ છે. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી છે. હું અશોકભાઈ મોદી અંબિકાનગરમાં કેટલા વર્ષોથી રહું છું. મારી માંગ એ છે કે અમારે રાત્રે અમે લોકો ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું, અમે અમદાવાદ બરોડા ગયેલા અને બરોડા ગયા ત્યારે અહીં હાજર આવી ગયા. સવારે ખોલ્યું બાયણું તો ગેટ ખુલ્લો હતો, જાળીનું તાળું તૂટી કાઢેલું હતું. ઇન્ટરલોકને લીધે અમારું કોઈ ગયું નથી. પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો. અને આજે સવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તાળું તોડીને કટરથી કાપી ગયા છે અને બાજુમાં બી કંઈ ગયું નથી. પણ આવું બાજુમાં બી આજે સવારે એવું થયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો. કલેક્ટર ગૌરવ મકવાણાની આગેવાનીમાં અભિયાન માટે અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો. અભિયાન દરમિયાન નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માણાની, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. સરકારી કચેરીમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી, પરંતુ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોવો જોઈએ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનાર દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ આવું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તેવા સંકેતો અપાયા છે. આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગીદારી એમાં નોંધાવી અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો. યોગાની સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. એના જ ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ્યાં પણ પ્લાસ્ટિકનો કચરો પડ્યો એના નિકાલ માટે સમગ્ર સ્ટાફ એકત્ર થઈ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલી છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજદારો આ વિસ્તારમાં ઓફિસમાં આવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો થાય છે. એના નિકાલ માટે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, બવડાનો સમગ્ર સ્ટાફ આ તમામ લોકોએ ભેગા થઈ અને આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જે શ્રમદાન છે એનું આયોજન કરી અને લગભગ 1 કલાક સુધી પ્લાસ્ટિકનો કચરો ઉપાડેલ છે. ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળી આવેલ છે. અહીંયા આવતા નાગરિકોને પણ વિનંતી કે જ્યારે આપ આવો ત્યારે કચરો જ્યારે પણ આપની પાસે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વેસ્ટ હોય છે એને ડસ્ટબિનમાં નાખો અને જેમ તેમ ન ફેંકતા પર્યાવરણનું જતન કરીએ અને ભરૂચને ક્લીન અને ગ્રીન બનાવીએ. રોજા ટંકારિયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો. આમોદ તાલુકાના કુલવણ ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઇસમોને આમોદ પોલીસે આછો 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમોદ પોલીસને ગતરોજ રાતના બાતમી મળી હતી કે મેહુલકુમાર કનૈયાલાલ શાહ રહેવાસી ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકો પાદરા જિલ્લો વડોદરા તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયાર રહેવાસી ચોકારી ટેકરીવાડો ફળ્યું તાલુકો પાદરા જિલ્લો વડોદરાઓ બોલેરો પિકઅપ ગાડી જેનો નંબર GJ06AZ 2711માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોજા ટંકારિયાથી મોભા તરફ લઈ જાય છે. જે મળેલ બાતમી આધારે પોલીસે આછો 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણિયાની ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી કુલ નંગ 60 જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરના
મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ અમોએ રોજા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉધરાદર રહેવાસી કુલવાણ ગામ તાલુકો અમોદ જિલ્લો ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહ રહેવાસી મોભા શોષણ તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આપવાનો હતો, જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લાદલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો. તેમજ અનાજના મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઇસમોની અંગઝડતી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત 5,000 તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલા અનાજનો મુદ્દામાલ ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિગ્રા જે 1 કિલોના 30 લેખે 54,000 તથા ચોખાની થેલી નંગ 24 જેનું વજન 1200 કિગ્રા જે 1 કિલોના 30 લેખે 36,000 તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત 4 લાખ મળી કુલ 4,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કર્યો હતો. આમોદ પુરવઠા મામલતદારે બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિગ્રા જે 1 કિલોના કિંમત ₹30 લેખે કિંમત ₹54,000 તથા ચોખાની થેલી નંગ 24 જેનું 1200 કિગ્રા જે 1 કિલોના 30 લેખે 36,000 મળી 90,000નો જથ્થો સીઝ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. યોગ એ વ્યક્તિ જેનો એક ભાગ છે તેને બ્રહ્માંડ સાથે સભાનતાપૂર્વક વ્યક્તિગત સ્વને જોડવાની રીતે સૂચવે છે. હિન્દુ દંતકથાઓ અનુસાર શિવને યોગના કારક માનવામાં આવે છે. તેઓ આદિયોગી પ્રથમ યોગી હોવાનું કહેવાય છે. યોગિક સંસ્કૃતિમાં ગ્રીષ્મ અયન કાળનું મહત્વ છે કારણ કે તેને યોગની શરૂઆત માનવામાં આવે છે. સપ્તર્ષિઓ દ્વારા લોકો સુધી યોગ લાવવામાં આવ્યો હતો. વેદો સમજાવે છે કે આદિયોગી તરીકે શિવનો બીજો ઉપદેશ સપ્તર્ષિઓને કેવી રીતે સમર્પિત હતો. એવું કહેવામાં આવે છે કે શિવ વર્ષોથી આનંદિત ધ્યાનમાં બેઠા હતા. ઘણા લોકો કુતૂહલથી તેમની પાસે ઉમટ્યા પરંતુ તેમણે ક્યારેય કોઈની તરફ ધ્યાન ન આપ્યું હોવાથી તેઓ ચાલ્યા ગયા. પરંતુ 7 લોકો ત્યાં જ રહ્યા. તેઓ શિવ પાસેથી શીખવા માટે એમના દ્રઢ નિશ્ચય હતા કે તેઓ 84 વર્ષ સુધી સ્થિર રહ્યા. આ પછી શિવે આ 7 જીવોની નોંધ લીધી. શિવ હવે તેમને અવગણી શકે તેમ ન હતા. એ પછીનો પૂર્ણિમાનો ચંદ્ર એટલે કે 28 દિવસ પછી શિવ આદિગુરુ બની ગયા અને સપ્તર્ષિઓ સુધી યોગ વિજ્ઞાનનો સંચાર કર્યો. આજે આ ભારતીય સંસ્કૃતિનો વિશ્વએ પણ સ્વીકાર કર્યો છે અને સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર અને પ્રસાર થયો છે. નર્મદા જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ આયોજિત યોગ સંગમ સાથે જોડાયેલો છે. જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપળાના રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લામાં 523 જેટલી જગ્યાઓ પર યોગના કાર્યક્રમો યોજાયા હતા. આ 11મા યોગ દિને યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોજાયો, જેમાં શહેરના લોકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર હતા. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ યોગમાં જોડાયા હતા. તેમણે તમામ લોકો પોતાના જીવનમાં યોગનો સમાવેશ કરવા જણાવ્યો હતો. આજે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરાઈ હતી. તેમજ આઇકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, ગરુડેશ્વર, ઇન્દ્રિકા સંસ્થાન, દેડિયાપાડા, નાંદોદ તાલુકામાં MR હાઈસ્કૂલ રાજપીપળા, આર્ટ્સ કોલેજ તિલકવાડા અને VMED ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાગબારા એમ 5 તાલુકામાં પણ તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, કલેક્ટર SK મોદી, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, DDO અંકિત પન્નોએ પણ યોગ શિબિરમાં ભાગ લીધો હતો. આ આધ્યાત્મિક, શારીરિક અને માનસિક એટલે કે શરીર અને મનની સાથેનું જોડાણ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને એની સાથે સાથે આધ્યાત્મિક એટલે કે બ્રહ્માંડ સાથેનું જોડાણ. કારણ કે આપણા આદિ યોગી એવા શ્રી શંકર ભગવાન કે જે પોતે આ યોગ અભ્યાસના પ્રણેતા બી કહેવાય છે અને એમના દ્વારા જ આજે જ્યારે સર્વે લોકો આ યોગ અભ્યાસ દ્વારા પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓ, પોતાના જીવનમાં આવતી તકલીફોને દૂર કરીને ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એવી આ યોગા અભ્યાસ દ્વારા વડાપ્રધાનશ્રીએ જે આ કાર્યક્રમ શરૂ કર્યા છે ત્યારે સર્વે લોકો અને સર્વે વર્ગના લોકોની સાથે બધા જ લોકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બધા જ આ યોગા અભ્યાસમાં જોડાઈ અને યોગને પોતાના જીવનનું એક અનન્ય અંગ બનાવવાનું કામ કરે અને એને યોગને રોજિંદા જીવનમાં પણ રોજબરોજ ઉપયોગમાં લે તો આ ભારતને જે વિકસિત ભારતની જે સંકલ્પના છે અને જે આત્મનિર્ભર બનાવવાની જે સંકલ્પના છે એમાં આ યોગા અભ્યાસ પણ એક ખૂબ જ મહત્વનું અંગ પુરવાર થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત 3000 લોકોએ સામૂહિક યોગ કર્યા હતા. વડનગરમાં કુલ 11 અલગ અલગ સ્થળોએ કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસમાં 2121 લોકોએ ભુજંગાસન કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને યશવંતરાય જોશી કોઓપરેટિવ હાંસોટ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકાબા હોસ્પિટલ હાંસોટ અને યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ માર્ક સોસાયટી લિમિટેડ હાંસોટ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં કાકાબા હોસ્પિટલના કર્મચારીગણ અને યશવંતરાય જોશી હાંસોટના સભ્યો જોડાયા હતા. આ યોગા દિવસની થીમ હતી એક પૃથ્વી એક આરોગ્ય માટે યોગ. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કાકાબા હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રુચિતા પટેલ અને જાહ્નવી પટેલે યોગ રોજિંદા જીવનમાં અને પોતાના શરીર માટે કેટલા જરૂરી છે તે વિશે વિગતે જણાવ્યું હતું. તદુપરાંત જુદા જુદા યોગા આસન કરાવી એનાથી થતા લાભો વિશે સમજૂતી આપી હતી. આ પ્રસંગે કાકાબા હોસ્પિટલ વતી શ્રીમતી વીણાબેન ચાંપાનેરિયા અને હોસ્પિટલ ડોક્ટર સ્ટાફના સભ્યોને યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રીકલ્ચર પ્રોફેસર એન્ડ માર્ક સોસાયટી લિમિટેડ હાંસોટના ચેરમેન મગનભાઈ વલ્લભભાઈ પટેલ અને મેનેજર મેહુલભાઈ પટેલ તથા મંડળીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસને માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણા દેશના અને વિશ્વના કલ્યાણ અને સારા સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરી છે તથા યોગ દ્વારા 21 જૂન 2015થી પ્રગતિની દિશામાં આપણે આગેકૂચ કરી રહ્યા છે. યોગ દ્વારા માનસિક, આધ્યાત્મિક, શારીરિક, આત્મિક શાંતિ શક્ય બને છે. ત્યારે જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર, CO જયદીપ ચૌધરી, તાલુકા પંચાયત તલાટી મિત્રો, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, RSS જંબુસર નગર ત્રિવિક્રમ પ્રભાત શાખા સ્વયંસેવકો શૈલેષભાઈ પટેલ, રાજુભાઈ દરબાર, મનોજભાઈ રામી, SNIC હાઈસ્કૂલ સ્ટાફ, બાળકો, જંબુસર વન વિભાગ કચેરી સ્ટાફ સહિત હાજર રહ્યા હતા. યોગ ટ્રેનર તરીકે ભર્તુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જંબુસર નગરપાલિકા તેમજ મામલતદાર ઓફિસ, તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરી, જંબુસર શહેરના શહેરીજનો, અમારી SNIC નગરપાલિકા હાઈસ્કૂલના બાળકો તેમજ સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, માનનીય મામલતદાર સાહેબ તેમજ માનનીય ચીફ ઓફિસર સાહેબ, આ તમામ મહાનુભાવોને હાજરીની અંદર જ્યારે વિશ્વ યોગની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે જંબુસર શહેરની અંદર પણ ખૂબ શાનદાર રીતે તમામ લોકોએ આ વિશ્વ યોગ નિમિત્તે ભાગ લીધો, હિસ્સો લીધો અને પોતાના શારીરિક રીતે કઈ રીતે આગળ આવી શકાય અને શારીરિક તંદુરસ્તી કઈ રીતે મળે એનું ખૂબ સારું એવું અમારા ટ્રેનર શ્રી ભર્તુહરી સાહેબે ખૂબ સારી સમજ આપી છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. માંગરોળ તાલુકાની 21 ગ્રામ પંચાયતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે, જે માટેના સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરાયો હતો. માંગરોળ તાલુકાની 21 ગ્રામ પંચાયતમાં 37 મતદાન મથકો પર આવતીકાલે મતદાન થનાર છે, જે અંતર્ગત ચૂંટણીની કામગીરીમાં નિમણૂક કરવામાં આવેલ તમામ સ્ટાફ મતદાન મથકો પર રવાના કરવામાં આવેલ છે. બાબતે ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. માંગરોળ તાલુકામાંથી 21 ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાનાર છે, જેમાં 37 જેટલા બૂથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી, પ્રફુલભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, સતીશભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ ARO સ્ટાફ તેમજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સ્ટાફને બૂથ ઉપર જવા માટે આજરોજ રવાના કરેલ છે.
ભરૂચ આરોગ્ય મંદિર અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ તાલુકાના વેજલપુર ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ડોક્ટર જેનિસ ગોધાણી તથા આયુષ ડોક્ટર ભાર્ગવી પરમારના માર્ગદર્શન હેઠળ અને વડોદરાની ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જયંબે વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રોગો માટે નિદાન તેમજ સલાહ માટે ડોક્ટરોની સેવા લીધી હતી. બપોરના 12 વાગ્યા સુધીમાં 25 જેટલા યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરીને માનવ સેવામાં ઉમદા યોગદાન આપ્યું હતું. ડોક્ટર ભાર્ગવી પરમારે જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય હેતુ ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવી અને આરોગ્ય સેવાઓ લોકોને નજીક લઈ જવી છે. લોકોને પોતાની તબિયત બાબતે સજાગ કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આવા આરોગ્ય કેમ્પોના આયોજનથી ગામડા અને નગરના સામાન્ય લોકોને તાત્કાલિક તબીબી તપાસ અને સલાહ મળી રહે છે, જે આરોગ્ય સુધારણાની દિશામાં એક મોટું પગલું છે. અમે આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર, જે આપણે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભરૂચના સંલગ્નમાં આપણે ઝાયડસ હોસ્પિટલ વડોદરા સાથે સંપૂર્ણ રીતે મળીને અહીંયા આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધી અમે ઓલમોસ્ટ 20 લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે. ત્યારબાદ હજુ પણ અમારો આંકડો વધે છે અને અત્યારે પણ બ્લડ ડોનેશન ચાલુ છે. જેના સાથે સાથે અમે અહીંયા આપણે જે સર્વરોગ નિદાન કેમ્પ હોય છે તેનું પણ આયોજન કરેલ છે, જેની અંદર અમે મેઇન NCD સ્ક્રીનિંગ, જેના અંતર્ગત હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને અન્ય રોગોની જે તપાસ થાય છે એ વિનામૂલ્યે તપાસ કરાવીએ છીએ અને સાથે સાથે જે પણ આપણા લેબોરેટરીના ટેસ્ટ હોય છે તે પણ અહીંયા થઈ જાય છે, જેનું અમે અહીંયા સરસ રીતે કેમ્પનું આયોજન કરેલ છે અને લાભાર્થીઓ અહીંયા એમની રીતે સેવાઓ લેવા માટે પણ આવે છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમ મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના રહેવાસી તેમજ ગ્રુપના કુલ 40થી વધુ સભ્યોએ યોગાભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સરકારી યોગા ટ્રેનર ઉષાબેન સિદ્ધપુરા દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામની કૃત્રિમ યોગિક શિબિર યોજવામાં આવી હતી, જેના દ્વારા સૌને યોગ વિશે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ સુંદર આયોજનમાં મૃણાલ કાપડિયા, રશ્મિકાંતભાઈ મેનગર, જયેશભાઈ કાપડિયા અને પ્રકાશભાઈ મહેતા સહિત મંગલ જ્યોત સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી તેમજ કારોબારી સભ્યો નિલેશભાઈ ચાવડા, કિરીટભાઈ સિદ્ધપુરા તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને યોગ દિવસને સફળ અને સ્ફૂર્તિદાયક બનાવ્યો હતો. આજે યોગા ટ્રેનર શ્રીમતી ઉષાબેન સિદ્ધપુરા સાથે અમે મંગલજ્યોત સોસાયટીના પ્રાંગણમાં આજરોજ યોગા 8:30 થી 8:30 દરમિયાન કર્યું હતું. તો તેમાં 40થી વધુ લાભકર્તાઓએ ભાગ લીધો છે અને ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ સરસ યોગા કરાયા છે બેને, એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ યોગ દિને ભરૂચ જિલ્લો બન્યો યોગમય. GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી. ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો યોગ સાધનામાં જોડાયા. ભરૂચ શહેર સહિત જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી. ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ. કાઉન્ટડાઉન શરૂ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય. વિકાસ પેનલમાં 8 અને સહયોગ પેનલના 2 ઉમેદવારો વિજયી. એકતાનગર SOU ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી. યોગ એ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીએ કહ્યું. અંકલેશ્વરના ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. અગાઉ 1500 રૂપિયા માટે થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાઈ હતી. અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સોસાયટીમાં ભયનો માહોલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.